असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કોઈએ પણ ઉર્ધ્વપુંડ તિલકમાં બદલાવ કરવાનો અધિકાર નથી આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે, કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચ ઉર્ધ્વપુંડમ લલાતાડો દ્વિજાતિભિઃ। અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના મારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાને આશ્રિત એવા પુરુષ વર્ગને આજ્ઞા આપતા કહ્યું છે કે તેઓએ લલાટ, હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું। ઉર્ધ્વપુંડ તિલક એટલે શું? પુંડ્રનો અર્થ થાય છે આંગળી। તો જમણા હાથની જે તર્જની આંગળી છે એના દ્વારા લલાટમાં ઊભી બે જે રેખા ખેંચવામાં આવે તેને ઉર્ધ્વપુંડ તિલક કહેવામાં આવે છે। આ પ્રમાણેની વ્યાખ્યા મહાત્માઓએ ઉર્ધ્વપુંડ તિલકની કરેલી છે। શાસ્ત્રોની અંદર ઉર્ધ્વપુંડ તિલકનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે। જેમ કે પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતા તૃતીય અંશના 7મા અધ્યાયના 14 થી લઈને 18મા શ્લોકની અંદર મહર્ષિ શાંડિલ્ય કહે છે કે ઊર્ધ્વપુંડ ધરમ દ્રષ્ટ્વા વિષ્ણુ દર્શનજમ ફલમ દત્વા તસ્મૈ ધાન્ય માત્રમ મેરુ કોટી ફલમ લભેત। એકતઃ સર્વપુંડ્રાણિ ઊર્ધ્વપુંડ્રમ તથૈકતઃ તસ્માत् સદૈવ સંધાર્યમ ઊર્ધ્વપુંડ્રમ હરિઃ પ્રિયમ। એકલમ च ऊर्ध्वपुंड्रम वै पुनाति ददतो जनात। अर्थात कि ऊर्ध्वपुंड धारण करने वाले को देखने से विष्णु दर्शन का फल प्राप्त होता है। उसे मात्र धान्य देने से करोड़ों मेरु से ऊपर फल प्राप्त होता है। एक और समग्र पुंड्र और दूसरी ओर अकेले ऊर्ध्वपुंड्र। इसमें ऊर्ध्वपुंड्र भगवान को अत्यंत प्रिय है, इस कारण सदैव ऊर्ध्वपुंड ही धारण करे। एकमात्र ऊर्ध्वपुंड धारण करने वाला अपने ऊपर की 10 पीढ़ी को टार देता है। आ प्रमाणे અહીં સાંડિલ્ય મહર્ષિએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઊર્ધ્વપુંડ્રધારી મનુષ્યના દર્શન કરવા માત્રથી જ મનુષ્યને વિષ્ણુ દર્શન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે। એક બાજુ બધા જ તિલક લેવામાં આવે અને બીજી બાજુ ઊર્ધ્વપુંડ તિલક લેવામાં આવે તો એ ઊર્ધ્વપુંડ તિલક એ સર્વશ્રેષ્ઠ છે। એકમાત્ર ઊર્ધ્વપુંડ તિલક ધારણ કરનારો પોતાની 10 પેઢીનો ઉદ્ધાર કરી દે છે। આ પ્રમાણે ભક્તો સાંડિલ્ય સંહિતાની અંદર ઊર્ધ્વપુંડ તિલકનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે। પરંતુ એ ઊર્ધ્વપુંડ તિલકની સાથે જો અન્ય તિલક ધારવામાં આવે તો એવા મનુષ્યની દુર્ગતિ થાય છે। જેમ કે સાંડિલ્ય સંહિતાના તૃતીય અંશના 7મા અધ્યાયના 18, 19 અને 20મા શ્લોકની અંદર મહર્ષિ સાંડિલ્ય કહે છે કે પરેણ સહિત હંતિ 10 પૂર્વાન 10 પરાન પુંદ્રાંતરેણ સહિતમ ધારયે નતુ સર્વથા પુંદ્રાંતરેણ દુષ્ટમ સ્યાદ ગંગાભ્યઃ સૂર્યા યથા। ઊર્ધ્વપુંડ્રમ ત્રિપુંડ્રમ વા ન સહૈવ તથા ચરેત यश उपपतिम गायन्ति नारी सद्यो विनश्यति। अर्थात कि अन्य पुंड्र के साथ उसे धारण करने वाला अर्थात कि ऊर्ध्व पुंड्र को धारण करने वाला अपने 10 पीढ़ी ऊपर के और 10 पीढ़ी नीचे के जनों का हनन
करता है। इसलिए ऊर्ध्व पुंड्र को अन्य पुंड्र के साथ कदापि धारण न करे, क्योंकि ऊर्ध्व पुंड्र अन्य पुंड्र के साथ धारण करने से वह इस प्रकार दूषित हो जाता है जिस प्रकार गंगा जल मध्य से दूषित हो जाता है। ऊर्ध्व पुंड्र तथा त्रिपुंड सर्वदा एक साथ धारण न करे, ऐसा करने से वह इस प्रकार नष्ट हो जाते हैं जिस प्रकार उपपति की प्रशंसा करने वाली स्त्री स्वयमेव नष्ट हो जाती है। અહીં સ્પષ્ટ રૂપે સાંડિલ્ય મહર્ષિ કહે છે કે જે પણ કોઈક મનુષ્ય ઊર્ધ્વ પુંડ તિલકની સાથે અન્ય તિલકને ધારણ કરે છે એ પોતાની ઉપરની 10 પેઢી અને પછીની 10 પેઢીને અધોગતિના પંથે દોરે છે। જે પણ કોઈક મનુષ્ય ઊર્ધ્વપુંડ તિલકની સાથે ત્રિપુંડને ધારણ કરે છે એ વ્યક્તિ કેવો છે? તો અહીં શાંડિલ્ય મહર્ષિ કહે છે કે એવો મનુષ્ય જે છે એ સર્વદા નષ્ટ થઈ જાય છે। જે પ્રમાણે જારની પ્રશંસા કરવા માત્રથી પતિવ્રતા સ્ત્રી નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ઊર્ધ્વપુંડ તિલકની સાથે ત્રિપુંડ અથવા તો અન્ય કોઈ તિલકને ધારણ કરે છે તે પણ શીઘ્રાતિશીઘ્ર નષ્ટ થઈ જાય છે। માટે ભક્તો, ઊર્ધ્વપુંડ તિલકની સાથે બીજું કોઈ પણ તિલક ધારણ કરતા નહીં। હવે આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઊર્ધ્વપુંડ તિલક ધારણ કરવામાં આવે છે તેના ઇતિહાસની વાત કરીએ તો હરિલીલામૃતમ ચતુર્થ કળશના 10મા વિશ્રામમાં કથા આવે છે કે સદગુરુ રામાનંદ સ્વામી નિરાકારવાદી આત્માનંદ મુનિનો ત્યાગ કરી શ્રીરંગમ ગયા અને શ્રીરંગમમાં રામાનુજાચાર્યજીની આરાધના કરતા રામાનુજાચાર્યજીએ એમને પોતાના દર્શન આપ્યા અને દર્શન આપી દીક્ષાથી અલંકૃત કર્યા। રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યજીની સ્તુતિ કરી અને સ્તુતિથી પ્રસન્ન થયેલા રામાનુજાચાર્યજી રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા કે સુણી બોલ્યા રામાનુજ વાણી, તમે તો નથી પ્રાકૃત પ્રાણી। કૃષ્ણ નાછો એકાંતિક ભક્ત, નામે ઉદ્ધવ પરમ વિરક્ત। તેથી પામ્યા મારું દર્શન, નવ પામે તે પ્રાકૃત જન। કૃષ્ણ મંત્ર બે તમને દીધા, મુજ પાસ થકી તમે લીધા। તેનો કરજો જથા વિધિ જાપ, દેશે દર્શન શ્રી હરિ આપ। મારા આશ્રિત મુખ્ય છો તમે, માટે આપીએ આજ્ઞા અમે। મુમુક્ષુને કરો ઉપદેશ, વિચારો વળી દેશ વિદેશ। મારા સંપ્રદાય જન જેહ, બહુ કરશે અદેખાઈ એહ। જોશે પ્રૌઢ પ્રતાપ તે જ્યારે, તમને દુઃખ દેશે તે ત્યારે। સંપ્રદાય જુદો તમે કરજો, ઊર્ધ્વ પુંડ્ર ચારે અંગે ધરજો। વચ્ચે કુંકુમ ચંદ્રક સારો, ગળે તુલસીની માળા બે ધારો। કૃષ્ણે આપ્યું છે તમને જ્ઞાન, પ્રસરાવજો સઘળે સ્થાન। એટલી કરજો નવી રીત મારી, આજ્ઞા
એ ધારીને ચિત્ત સંપ્રદાય તમારો સ્થપાય ઉદ્ધવી સંપ્રદાય ગણાય એમ કહી થયા અંતરધાન રામાનંદ થયા ગુલતાન પછી ત્યાં કરી પોતે નિવાસ કર્યો શાસ્ત્ર વિદ્યાનો અભ્યાસ. આ પ્રમાણે ભક્તો રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું કે તમે અમે આપેલા 2 મંત્રોનો જાપ કરજો તો ભગવાન શ્રી હરિ તમને દર્શન આપશે. આ શ્રીરંગમ ક્ષેત્રમાં તમે બહુ રહેતા નહીં, કારણ કે તમે અહીં રહેશો તો અમારા સંપ્રદાયના ઘણા અનુયાયીઓ તમારી સાથે તેજો દ્વેષ કરશે. એટલે તમે અમારા સંપ્રદાયથી ભિન્ન એવા નવા ઉર્ધ્વપુંડ તિલકને વિકસાવો, જેમાં ઉર્ધ્વપુંડ તિલક હોય અને વચ્ચે ગોળ ચાલ્લો હોય. આ પ્રમાણે કહી રામાનુજાચાર્યજી અંતર્ધાન થઈ ગયા અને રામાનંદ સ્વામીએ તે પછી રામાનુજાચાર્યથી ભિન્ન એવા ઉર્ધ્વપુંડ તિલકને વિકસાવેલા હતા. જે ઉર્ધ્વપુંડ તિલક આજે બધા જ સત્સંગીઓ પોતાના લલાટમાં કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 41, 42 અને 43માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગરોહો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વપુંડમ લલાતાદૌ દ્વિજાતિભિઃ તત્તુ ગોપી ચંદનેના અથવા હરેઃ કાર્યમ પૂજા અવશિષ્ટેન કેસર આદિ યુતેન ચ તન્મધ્ય એવ કર્તવ્યઃ પુંડ્રદ્રવ્યેણ ચંદ્રકઃ કુંકુમેના અથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણને દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું અને તે તિલક જે તે ગોપી ચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપી ચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે સત્સંગી પુરુષ માત્ર એ ઉર્ધ્વપુંડ તિલક કરી મધ્યમાં રાધિકાજી અને લક્ષ્મીજીના પ્રસાદીના કુંકુમથી ગોળ ચાલ્લો કરવો જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. જે સમયથી ઉદ્ધવ સંપ્રદાયનું પ્રાગટ્ય થયું તે સમયથી લઈને ત્યાં પર્યંત દરેક સત્સંગીઓ સંતો બધા જ પોતાના લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક કરી મધ્યે લાલ કલરનો કે પીળા કલરનો ગોળ ચાલ્લો કરે છે. હવે હમણાં પરિસ્થિતિ એવી થઈ છે કે કેટલાક સત્સંગીઓ પોતાના કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક તો કરે છે, પરંતુ એ તિલકના મધ્યે જે ગોળ ચાલ્લો આવે એના બદલે એવો ઓમકારનું ચિહ્ન વાળો એક ચાંદલો કરે છે. અને આ પ્રમાણે કરી એ લોકોએ પ્રાચીન રીતભાત પર ઉઠારા ઘાટ કરેલો છે. હવે વાત કરીએ ઓમકારની. તો ઓમકાર બોલવાનો તથા રટવાનો અધિકાર કેવલ ને કેવલ દ્વિજાતિ માત્રને છે. એનું કારણ એ કે ઓમકાર જે છે એ વેદનું બીજ છે અને વેદ ભણવાનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને છે. શૂદ્ર છે, સ્ત્રી છે તથા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેણે યજ્ઞોપવિત નથી લીધેલું તે લોકોને વેદ ભણવાનો અધિકાર નથી. જેમ કે
ભગવાન વેદવ્યાસજી વ્યાસ સ્મૃતિમાં કહે છે, ન સ્ત્રી શુદ્રૌ પ્રણવમુચ્ચારયેતામ. અર્થાત કે સ્ત્રીઓ અને શુદ્રોએ પ્રણવ એટલે કે ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 96ની ટીકાની અંદર કહે છે કે શુદ્ર વર્ણસ ચતુર્થોપી વર્ણત્વાદ ધર્મમર્હતિ વેદ મંત્ર સ્વધા સ્વાહા પ્રસટકારાદિ ભીર વિને. અર્થાત કે શુદ્ર ચતુર્થ વર્ણના છે, તેથી તે ધર્મ કાર્યનો અધિકારી છે, પણ વેદ મંત્ર સ્વાહા સ્વધા અને પ્રસટકાર સિવાયના ધર્મ કાર્યમાં શુદ્રને અધિકાર નથી. મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે, ઉપનયાત પૂર્વમેવ ના અધ્યયમ ન જપેત પ્રણવમ. અર્થાત કે ઉપનયન સંસ્કાર પહેલા એટલે કે જનોઈ સંસ્કાર પહેલા વેદનો અભ્યાસ કરવો નહીં અને ઓમકારનો જપ કરવો નહીં. આ પ્રમાણેની આજ્ઞા મનુ મહારાજે મનુસ્મૃતિમાં આપેલી છે. હવે આજકાલના જે પેલા લોકો તિલકના મધ્યમાં ઓમકારનું તિલક કરે છે, એ લોકોએ યજ્ઞોપવિત તો ધારણ કરેલું ન હશે, અને યજ્ઞોપવિત ધારણ કર્યા વગર એ લોકો તિલકના મધ્યમાં ઓમકારનું તિલક કરતા, અને આ પ્રમાણે કરી એ લોકો પૂર્વે થયેલા આપ્તજનોની આજ્ઞા તો ભંગ કરે જ છે, અને સાથે સાથે સંપ્રદાયથી વિપરીત પ્રવૃત્તિ પણ કરે છે. કારણ કે સંપ્રદાયની અંદર ઉર્ધ્વપુંડ તિલકના મધ્યે ગોળ એવો ચાંદલો કરવાનો છે, પરંતુ ઓમકારના ચિહ્નવાળો ચાંદલો કરવાની મનાઈ કરેલી છે. કારણ કે ઓમકારનું ઉચ્ચારણ તથા ઓમકારનું લેખન એ જ વ્યક્તિ કરી શકે કે જે 3 વર્ણના છે, અને 3 વર્ણમાં પણ જેને યજ્ઞોપવિત સંસ્કાર કરીને દ્વિજત્વ પ્રાપ્ત કરેલું છે, એ લોકોને જ ઓમકારના જપનો તથા ઓમકારના લેખન ઇત્યાદિકનો અધિકાર છે, પરંતુ બીજાને નથી. જ્યારે પેલા લોકો જે ઓમકારનો ચાંદલો કરે છે, એ લોકોએ તો વિધિવત રીતે યજ્ઞોપવિત લીધેલું પણ ન હશે, અને કદાચ વિધિવત રીતે યજ્ઞોપવિત લીધું પણ હોય છતાં પણ એમણે ઓમકારનો ચાંદલો કરવાનો અધિકાર નથી. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાચીન પ્રથા જો આપણે જોઈએ તો રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીને આજ્ઞા કરેલી હતી, તમારે નવા તિલક ચાંદલા વિકસાવવાના છે, ઉર્ધ્વપુંડ તિલક કરી મધ્યમાં ગોળ ચાંદલો કરવાનો છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીને આજ્ઞા આપેલી, અને તે આજ્ઞા અનુસાર રામાનંદ સ્વામી એઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઉર્ધ્વપુંડ તિલકના મધ્યે જે ગોળ ચાંદલો કરવામાં આવે છે, એ તિલક અને ચાંદલો વિકસાવેલા હતા. માટે આપણે આપણી પ્રાચીન પરંપરાનો આદર રાખવાનો છે. તિલક ચાંદલામાં ક્યારેય પણ બદલાવ નથી કરવાનો. આપણા સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે, એ લોકોએ પણ બહિર્મુખ થવા છતાં ઉર્ધ્વપુંડ તિલક અને ગોળ ચાંદલામાં બદલાવ નથી કરેલો. ત્યારે આપણા જ સંપ્રદાયની અંદર રહી કેટલાક લોકો આ ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલાની સાથે ચેડા કરતા જોવા મળે છે, પરંતુ એઓની આ ક્રિયા જે છે એ જઘન્ય અપરાધ છે. આ પ્રમાણેના તિલક ચાંદલાની પરંપરા આપણા સંપ્રદાયમાં છે જ નહીં. આ પરંપરા અર્વાચીન કોઈક વ્યક્તિએ ઊભી કરેલી છે, એટલે એ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભક્તો, તમે બધા પણ લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક કરી મધ્યે રાધિકાજી અને લક્ષ્મીજીની પ્રસાદીથી યુક્ત કુમકુમનો ચાંદલો કરજો, કારણ કે એ જ શાસ્ત્રમાં આજ્ઞા આપવામાં આવેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.